250 કર્મચારીઓ હડતાલ પર। કાયમી કર્મચારીઓને હંગામી કરવાના નિર્ણય સામે વિરોધ પોલીસે અટકાવ્યા। અબડાસામાં આવેલા અદાણી સંચાલિત સાંધી સિમેન્ટ એકમમાં કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે। કંપની દ્વારા કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। 250 વધુ કર્મચારીઓ સવારથી જ ટૂલ ડાઉન કરી કામકાજ બંધ કરી દીધું છે। કર્મચારીઓનો આરોપ છે કે કંપની દ્વારા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા છે અને બદલી કરવામાં આવી છે। કામદાર જૂથના પ્રતિનિધિ વિનોદ મરાજના જણાવ્યા અનુસાર 4 મહિના પહેલા પણ વર્તમાન સંચાલન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। જિલ્લા તંત્રમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પરિવર્તન ન આવતા પગલું ભરવામાં આવ્યું છે। કર્મચારીઓએ રાજ્યના મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગોમાં લેખિત રજૂઆત કરી છે। એકમ બહાર ધરણા પ્રદર્શન કરતા કર્મચારીઓને પોલીસે વિના પરવાનગીના પ્રદર્શનના કારણે અટકાવ્યા છે। કર્મચારીઓ હવે પોલીસ મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ કરી છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રખાશે।